પતિએ તેના પત્નીને કીધું કે યાર તું તો મારી કોઈ વાત પર સહેમત જ નથી થતી, હું કંઈ ગાંડો છું? તો પત્નીએ કીધું કે ચલો આ વાત પર હું સહેમત થઈ જાઉં છું. જસ્ટ કિડિંગ. પણ કુદરતી તોફાનો અને સુનામીથી બચવા માટે ખાસ આજના દિવસને સુનામી અવેરનેસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ ઉપરાંત આજે તો દેવ દિવાળી પણ છે, એટલે તમને બધાને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હા, તમે પણ સાચવીને રહેજો, કેમ કે આજે આપણા રસોડામાં સ્વાદની સુનામી આવવાની છે અને મને ખબર છે કે એ સુનામીમાં તમે બધા જ ખોવાઈ જવાના છો. અને સ્વાદની સુનામીમાં સરસ મજાની વાનગીઓમાં આજે બનશે એકદમ સરસ મજાની વિન્ટર સ્પેશિયલ વાનગી. અને ત્યાર પછી રશ્મિબેન આવશે અને સરસ મજાના મેથી ચટણી રાઈસ બનાવશે. એન્ડ એઝ યુ નો, આપણા રસોડે 21 વર્ષનું સેલિબ્રેશન ચાલે છે અને એ સેલિબ્રેશનમાં આજે બનશે વીગન રામન બોલ. સો લેટ્સ ગેટ કુકિંગ. આનંદ, દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. આટલો બધો ડાયો ડમરો. દર્શક મિત્રો, તમને પણ દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. પણ તારે તો ઓફિશિયલી પગે ના લાગુ પડે એમ દેવ દિવાળીના દિવસે મને. બહુ ડાયો થઈ ગયો તું સાચે. યસ, અને જો ને આજે અમે એકદમ ટ્રેડિશનલ અને તમે ઇન્ડો વેસ્ટર્નમાં, મને લાગે તમે જેન્સી બની ગયા છો. યસ, આજે હું જેન્સી છું એટલે તું હાથ જોડે છે ને હું ઊભી છું એમ મસ્ત. યસ, અને આજે ચટાકો પણ બહુ મસ્ત લાગવાનો છે કારણ કે આજે અથાણા અને પૂરી ખાવા મળવાની છે મને. સો બાય ધ વે આજે પૂરી હું તારી જોડે વડાવડાવવાની છું. હા હા, બનાવી દઈશું, પણ પછી અથાણાનું અથાણું હું કરી લઈશ. બરાબર કારણ કે છે. અથાણામાં મને તારા પર કોઈ ભરોસો નથી. અથાણું તું બગાડીશ જ. આટલો બધો કોન્ફિડન્ટ? યસ, શિટ. ઓવર કોન્ફિડન્સ. કોન્ફિડન્સ નહીં. વાંધો નહીં, ઓવર કોન્ફિડન્સ તો વાંધો નહીં, તો નહીં બગડે, નહીં બગડે. પણ આનંદ, આજે અથાણું જે બનવાનું છે એ કઈ રીતે ખાસ છે? બહુ જ ઇન્સ્ટન્ટ બની જાય છે અને મને પર્સનલી અથાણું એટલા માટે ભાવે છે કારણ કે મને લીલી હળદર નથી ભાવતી, એટલે મમ્મી આવા અથાણાના ફોર્મમાં મને લીલી હળદર ખવડાવતી હતી. તો આજે હું એવું જ અથાણું બનાવવાની છું જેની અંદર બહુ બધા ગાજર છે, લીલી હળદર છે અને થોડી કેરી છે. ઓકે, એટલે વિન્ટરમાં એકદમ વોર્મનેસ આપણા અંદર આવી જાય, બરાબર ને? યસ, સરસ. ચાલો તો વિન્ટર સ્પેશિયલ અથાણું બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાલો આનંદ, તો શરૂઆત કરીએ. યસ, સૌથી પહેલા ગાજર, હળદર અને કેરી બધાને મેં આવી રીતે જુલિયન્સમાં કટ કરી દીધા છે, એટલે એકદમ પતલી પતલી ચીરી કરી લીધી છે. ઓકે. ગાજર હું આમાં થોડું વધારે લઉં છું કારણ કે હળદરની જે ફ્લેવર છે ને બહુ જ સ્ટ્રોંગ હોય છે, એટલા માટે અડધી વાટકી જેટલી ગાજરની છીણ છે અને પા વાટકી જેટલી લીલી હળદરની છીણ છે. અને એ બંનેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડા ચટાકા માટે કેરી. સો જે રૂટીનમાં જે અત્યારે તોતા કેરી જે 12 માસ મળતી હોય છે એ જ કેરી મેં લીધી છે. પણ જ્યારે તોતા કેરીને ચૂઝ કરતા હો ત્યારે ધ્યાન રાખવાનું કે જેટલી કાચી હોય ને એવી લેવાની, એટલે પાકેલી નહીં લેવાની. આપણે ચાટમાં અને બધામાં નાખવા માટે પાકેલી થોડી લઈએ, પણ આના માટે થોડી કચાશ પડતી લેવાની છે. મેથીઓ મસાલો જે આચાર મસાલો આવે છે એ 2 મોટી ચમચી એડ કરીશું. આની સાથે થોડુંક લાલ મરચું, મીઠું. આચાર મસાલામાં ઓલરેડી મીઠું હોય છે એટલે હું બહુ વધારે નથી લેતી. ઓકે. હવે આનો ફાઇનલ જે વઘાર કરવાનો છે એ કરીશું. અથાણું છે એટલા માટે સરસ્યું તેલ લઈશું અને આને એકદમ ગરમ થવા દેવાનું છે, એટલે આમ એમાંથી ધુમાડા નીકળે એટલું. અત્યારે કેવું એકદમ આમ જાડું લાગે છે તેલ, જેવું એ ગરમ થશે ને એટલે થોડું ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આમ પતલું પતલું દેખાવા માંડશે. ઓકે, જોઈ શકે છે એકદમ એનો કલર જે છે ને ટ્રાન્સપરન્ટ થવા માંડ્યો છે. યસ, એકદમ સરસ. આમાં શું સરસ છે? એકદમ સરસ દેખાઈ રહ્યું છે મને. ધુમાડા નીકળતા થઈ ગયા છે. યસ, હવે ગેસને બંધ કરી દઈશું. હવે આને 2 મિનિટ હલાઈને ઠંડુ થવા દઈશું થોડું. વાહ ભાઈ વાહ. આટલું ગરમ ગરમ બી આમાં નાખી ના દેવાય, અધરવાઇઝ આ બધું બળી જાય મસાલો. અચ્છા. આની ખાલી ફ્લેવર રિલીઝ કરવા માટે કરીને સરસિયા તેલને એકદમ વધારે ગરમ કરવું પડે, પછી એને ઠંડુ પાડવાનું. એક બરફ મૂકી દેવાનું. ના એટલે એમ, એટલે જ મેં પહેલા કીધું કે અથાણું બનાવવાનું રિસ્ક હું તારી જોડે લઉં જ નહીં. એનો મને ઓવર કોન્ફિડન્સ હતો કારણ કે તમે આવા જ જુગાડ કરો, અંદર બરફ નાખી દેવાનો, પછી તું એકલો ખાજે અથાણું. ચાલે ભાઈ, આપણે તો હું ચીઝ ચીલી પૂરી છે ને કેચઅપ સાથે બી ખાઈ લઈશ.
એટલે મને કોઈ વાર વિચાર આવે કે તમે એક્સપર્ટ છો બરાબર કુકિંગમાં, અને તમારું આખું ફેમિલી એક સાથે બેઠું છે અને એમને બધાને ઈચ્છા થઈ ગઈ કે યાર આજે આનંદના હાથની આ ડીશ ખાઈએ આપણે, પણ આનંદનું મૂડ જ નથી બનાવવાનું. એવું સાચું કહું તો ક્યારે થતું જ નથી, બિકોઝ મારા માટે મૂડને સારા કરવા માટેનું જે હથિયાર છે ને દેટ ઇઝ કુકિંગ. ઓકે, એટલે એવું મારા કેસમાં ક્યારેય નહીં થાય કે મને આમ કહેવાય ને કે મૂડ ના હોય અને મને ખાવાનું ના બનાવવું, દેટ ઇઝ નોટ પોસિબલ. આ તો ખાલી એમ પૂછી લીધું એમ, કદાચ અહીં મારી જોડે કુકિંગ બનાવતો બનાવતો થોડા ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો એમ. બરાબર છે, તો તું મને એવી રીતે પટાઈ. તેલ થોડું ઠંડુ થઈ ગયું છે, હવે એની અંદર હિંગ નાખીશું. સારા એવા પ્રપોર્શનમાં હિંગ નાખવાની છે, લગભગ હું 1 ચમચી જેટલી હિંગ નાખું છું. હવે ઘણા બધા લોકો આ અથાણું રાજસ્થાનમાં જ્યારે બનતું હોય ત્યારે આની અંદર આખા ધાણા, જીરું, પછી વરિયાળી એવી બધી વસ્તુઓ નાખતા હોય છે, પણ મને પર્સનલી એ બધી વસ્તુઓ નથી ભાવતી અથાણામાં, એટલે મારી મમ્મી પણ ક્યારે નથી નાખતી અને હું પણ નથી નાખતી. ઓકે, પણ તમે ઈચ્છો તો આની અંદર વરિયાળી નાખી શકો છો, જીરું નાખી શકો છો, અને જેમ મેં કીધું આખા ધાણા છે એને પણ કૂટીને નાખતા હોય છે. બસ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. આપણા બંનેની સ્ટોરી સેમ જ છે. તમને તમારા મમ્મીએ શીખવાડ્યું, મને મારી મમ્મીએ મોકલી આપ્યો. સિમિલર છે ને? બહુ સિમિલર છે. તમે વખાણ કર્યા છે પણ ને મેં વખાણ નતા હા, કર્યા. પણ ખાલી હું એટલું કહી દઉં કે મને મારી મમ્મીએ શીખવાડીને અહીંયા મોકલી તારી જાણકારી માટે, અને હા, તને શીખવા મોકલ્યો તો પછી થોડો ફરક હોવો જોઈએ ને એમ. हम उनके घर में नहीं जाते, वो हमारे घर में नहीं आते, ऐसा सीन होता है. બસ હવે અથાણાને થોડીક વાર રેસ્ટ આપીશું, એટલે લગભગ કહેવાય ને કે અડધો કલાક જેટલો એને રેસ્ટ આપીશું તો એની ફ્લેવર જે છે વધારે એકદમ ઇન્ટેક્ટ થઈ જશે. અત્યારે મેં તેલ ઓછું નાખ્યું છે કારણ કે આને ઇન્સ્ટન્ટલી ખાવાનું છે. સ્ટોર કરવું હોય તો અત્યારે મેં જેટલું પા વાટકી જેટલું તેલ લીધું હતું એટલું ને એટલું તેલ બીજું લઈને આમાં નાખવાનું, ઓકે, અને પછી તમે એને બરણીમાં લઈને સ્ટોર કરી શકો. પરફેક્ટ. અત્યારે હું વધારે ઓઇલી નથી કરી રહી, તો બસ અથાણાને રેસ્ટ આપીશું. હવે ચીઝ ચીલી પૂરી બનાવીશું. એના માટે પહેલાં લોટ બાંધવાનો છે. ઘઉંનો લોટ લઈશું 1 વાટકી જેટલો, એમાં થોડો પેરી પેરી મસાલો 1 ચમચી, થોડું મીઠું બહુ વધારે નથી લેતી બિકોઝ અંદર ચીઝનું સ્ટફિંગ કરવાનું છે. યસ. તેલનું મોણ 1 ચમચી. પૂરીને જોઈને મને એક વિચાર આવ્યો. શું? એમ તો આપણને ખબર હોય કે અથાણાનો સ્વાદ ખાટો, મીઠો, તીખો, પણ તમને હું કદાચ એ સવાલ પૂછું કે ભાઈ પૂરીનું કયા ઇમોશન જોડે તમે કનેક્ટ કરી શકો, તો એ શું હોય? ચીઝ અને ચીલી. હા, એટલે ઇમોશન. એટલે જ્યારે તારી પર ગુસ્સો આવે ત્યારે મને આમ કહેવાય ને કે ચીલી યાદ આવે, અને પછી તું આમ ઓલા મસ્કા મારે એટલે ત્યારે એવું થાય કે હા બહુ ચીઝી થઈ ગયો છે, એટલા માટે મેં ચીઝ ચીલી પૂરી સિલેક્ટ કરી છે. વાહ, વોળા જવાબ, જોરદાર, મજા પડી ગઈ. આનો હજી એક ક્વેશ્ચન છે. બોલો. પૂરીને પૂરી કેમ કહેવાય? કારણ કે પૂરી અધૂરી નથી. વાહ યાર, મારી જોડે રહીને તમે તારી જોડે રહીને. ના સરસ. એક દિવસ હું પણ આ પૂરી બનાવીને તમને ખવડાવીશ, બરાબર? ચિંતા ના કરતા તમે. ના, મન કોઈ જે દિવસે મારે ખાવાનું હશે ને એ દિવસે મને ચિંતા હશે તારા હાથનું. એક દાડો, અત્યારે મને જરાય ચિંતા નથી. એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આનંદને મારા હાથથી ખાવાનું રહેશે. હું બનાવીશ ડીશ અને એ તમારે ખાવાની રહેશે. સારું, હું પ્રિપેર થઈને આવીશ. પીવો એમાં કઢાઈ લેજો, બધું જ કરીને આવીશ. અરે યાર, પણ એ તમને સરપ્રાઈઝ આપીશ. પ્રોબાયોટિક પણ લઈને આવીશ કે કદાચ કંઈક આમ તેમ થઈ જાય તો મને પ્રોબ્લેમ ના પડે. પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને મેં તેલથી કેટવી પણ લીધો છે. ઓકે, હવે એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. બરાબર. હવે પૂરી માટેનું જે ચીઝ ચીલીનું સ્ટફિંગ બનાવવાનું છે એ કરીશું. ઓકે, પ્રોસેસ ચીઝ લઈએ છે. यस, थोड़ा और जगह है. એકલી ચીઝ ખાવી જ તાર લાવો ને. જો ક્યાં નાચ છે એવું તો. ચીઝ ખાવાનું તો કોઈ ના પાડે જ નહીં, હે ને. ચીલી ફ્લેક્સ 1 મોટી ચમચી, અને લીલા મરચાં 2 લીલા મરચાં છે જેને મેં ફાઇન ચોપ કરીને રાખ્યા હતા. એકદમ તીખી પૂરી બનાવવાની છું. કઈ વાંધો નહીં, હું ખાઈ લઈશ. હમણાં ધુવાડા કાઢું જો તું તારા. મને બાય ધ વે પૂરી તો તારે વણવાની છે, એટલે તું આમ ચીઝ ખાઈને મજા લઈ લે, પછી એકચ્યુઅલ મજા હવે ચાલુ થશે. સો ચીઝ ચીલીનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને લોટ પણ તૈયાર થઈ ગયો છે. હવે પૂરીને વણી લઈશું. યસ, એટલે તારે વણવાની છે, હું ખાલી એક બતાવું છું, એ પણ દર્શક મિત્રોને. ઓકે દર્શક મિત્રો, બરાબર જોજો પૂરી કઈ દે વણાય. એમાં ચીઝનું સ્ટફિંગ કરવાનું છે. વાહ વાહ વાહ, કેટલું સુંદર લાગે છે.
થોડો લોટનું અટામણ લઈને પૂરીને વણીશું. આને તમે દબાઈ પણ શકો છો ઓલામાં, પણ વણવાથી થોડું વધારે સેફ છો. પેલું જ સેફ કહેવાય, સીધું પ્રેસ કરો બાર પૂરી. બરાબર છે, સારું. તો એવી રીતે કરજો. વાહ ભાઈ વાહ, પૂરીના ઇમોશન દેખાઈ રહ્યા છે. બીજી પણ હું કરી લઉં છું, કારણ કે Yes. મને તારા પર કોઈ જ ભરોસો નથી. હા, થોડું સ્ટફિંગ હજી બરાબર ભરાશે. હમણાં વેલણ જો છૂટું આવે કેચ કરી લઈશ. જોઉં છું તો કેવી રીતે કેચ કરે છે. વેઇટ. ઓકે, તમે પૂરી પર્સન કે પછી રોટલી પર્સન? પૂરી પર્સન. એટલે પણ પૂરી ખાતા ડર બહુ લાગે બિકોઝ ઇટ ઇઝ ફ્રાઈડ, પણ મને અનહદ ભાવે. એમાં પણ આ ચીઝ ચીલી પૂરી અને એની સાથે શ્રીખંડ. હા 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 હા, મજા પડી જાય. સ્પાઇસી પ્લસ સ્વીટનેસ નો એક તડકો હે ને. Yes. વાહ ભાઈ વાહ. તો જોઈ શકે છે આ પૂરીમાં બિલકુલ પણ તેલ નથી ભરાતું. યસ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એનું રીઝન છે કે તમારો જે લોટ બાંધ્યો છે ને એ પરફેક્ટ બંધાયો હોય, બહુ જ ઓવર ઢીલો ના હોય લોટ, તો આવી રીતે તમારી પૂરી થાય. અધરવાઇઝ એમાં તેલ ભરાવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે, બસ ગેસ બંધ કરી દઈશું. અઘરું કામું. હવે બાકીની પૂરી જે છે એ તું બનાવીશ હા હા, કેમ અને નહીં. આ 2 પૂરી હું ખાઈશ. ઓકે, ડન છે. બરાબર છે. હા હા. તો બસ ચીઝ ચીલી પૂરી પણ તૈયાર છે. અથાણું તો જોઈ શકે છે, બધું ગાજરની જે ચીરીને બધું હતું એ સોફ્ટ થઈ ગયું છે. હવે એમાં લીંબુ નાખીશું. ઓકે, ગરમ ગરમ તેલ નાખ્યું હતું એટલા માટે મેં એ વખતે લીંબુ નહોતું નાખ્યું, અધરવાઇઝ અથાણું જે છે એકદમ કડવું પડી જાત. બરાબર. હવે અથાણાને બરણીમાં લઈ લઈશું. પ્રેઝન્ટેશન જોરદાર હોય. ધ રસોઈ શોમાં પ્રેઝન્ટેશન જોરદાર જ હોય. હવે સરસ મજાના ગાજર અને લીલી હળદરના અથાણા સાથે ચીઝ ચીલી પૂરી. હજી કંઈક બાકી છે. ઉપરથી ચીઝ પભરાવીને ના, મારું પ્રેઝન્ટેશન નથી બગાડવાનું. બહુ સરસ લાગશે. અહીંયા હર્ષનું પ્રેઝન્ટેશન નથી જોઈતું, ધ રસોઈ શોના પ્રેઝન્ટેશનની વાત થઈ. હળદર ગાજરનું અથાણું અને ચીઝ ચીલી પૂરી બનાવવા માટે જોઈશે. હળદર ગાજરનું અથાણું બનાવવા માટે લીલી હળદર પા વાટકી, ગાજર અડધી વાટકી, કેરી પા વાટકી, મેથી મસાલો 2 મોટી ચમચી, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સરસ્યું તેલ પા વાટકી, હિંગ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. પૂરી માટેની કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 વાટકી, પેરી પેરી મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે પ્રોસેસ ચીઝ 1 વાટકી, ચીલી ફ્લેક્સ 1 મોટી ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. હળદર ગાજરનું અથાણું અને ચીઝ ચીલી પૂરી બનાવવાની રીત. સૌપ્રથમ હળદર ગાજરનું અથાણું બનાવવા માટે બાઉલમાં ગાજર, લીલી હળદર, કેરી, મેથીનો મસાલો, લાલ મરચું અને મીઠું ઉમેરી લો. વઘારિયામાં સરસ્યું તેલ લઈ એકદમ ગરમ કરી તેને થોડું ઠંડુ કરી તેમાં હિંગ ઉમેરી તેલને ગાજર અને હળદરના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી 30 મિનિટથી 1 કલાક રહેવા દો. પૂરી માટેની કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, પેરી પેરી મસાલો, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી કણક બાંધી તેને તેલથી કેળવી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં પ્રોસેસ ચીઝ, ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં લઈ મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લૂવો લઈ વચ્ચે પૂરણ મૂકી અટામણ લઈ પૂરી વણી લો. પૂરીને ગરમ તેલમાં સરસ તળી લો. આથેલા અથાણામાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી જારમાં લઈ પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે હળદર ગાજરનું અથાણું અને ચીઝ ચીલી પૂરી. હવે સમય થઈ ગયો છે રશ્મિબેનને મળવાનો અને એમને સાથે મળીને સરસ મજાના મેથી ચટણી રાઈસ બનાવવાનો. તો ચલો જોઈ લઈએ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. જસ્ટ હમણાં જ દિવાળી પૂરી થઈ છે, પણ બધાના માઇન્ડમાંથી હજી તો દિવાળી મને લાગતું નથી ગઈ હોય એવું. ત્યાં તો દેવ દિવાળી પાછી આવી ગઈ. યસ અને દેવ દિવાળી એટલે કે એવું કહી શકીએ કે દિવાળીમાં એક બોનસ. યસ.
અને દિવાળી પછી જ્યારે દેવ ઉઠી 11 હોય એ પછી જ આપણે બધી જ જગ્યાએ સારા કાર્યો થવાની શરૂઆત થાય છે. હા, અને એનું કારણ પણ છે કે તુલસી વિવાહ થાય ને હા. ત્યારબાદ લગ્નની સિઝન સ્ટાર્ટ થાય. રાઈટ, એટલે બેક ટુ બેક પછી લોકોના ઘરે લગ્ન પ્રસંગ સરસ સરસ આવતા હોય હા. અને સાથે દિવાળી જાય એટલે સરસ ઠંડીની શરૂઆત થઈ જાય છે. હા, અને ઠંડીની શરૂઆત થાય એટલે બજારમાં અલગ અલગ પ્રકારની ભાજીની શરૂઆત થઈ જાય. યસ, જેમ કે મેથીની ભાજી, પાલકની ભાજી, અને અત્યારે મને દેખાય છે કે તમે મેથી લઈ આવ્યા છો અને મેથીમાંથી સરસ મજાની ચટણી બનાવવાના છો. યસ. મેથીમાંથી યુઝ્યુઅલી આપણા ઘરે થેપલા છે, પછી મેથીની ભાજી છે, એવી રીતે અલગ અલગ મેથીના ગોટા છે. હા, મેથીના ગોટા બનતા હોય, પણ મેથીની ચટણી કેવી લાગે? એ તો હું તને બનાવીને ખવડાવું પછી તને ખ્યાલ આવશે ને. રાઈટ, પણ સાચું કહું ને રશ્મિબેન, તો અમારી જેવા જે જેન્ઝી લોકો છે ને એ આ બધી ભાજીથી બહુ ડરે. એક તો આ કડવી લાગે યાર. બિલકુલ નહીં લાગે, નહીં? કારણ કે આપણે એની પર પ્રોસેસ જ એવી કરીશું કે એમાંથી ચટણી બનશે અને હા. ચટણીનો ઉપયોગ કરીને કેવી રીતે રાઈસ તૈયાર કરવા ને એ પણ હું અચ્છા. તને બતાવીશ, તો તું એ ખાઈશ ને તો તને બિલકુલ નહીં લાગે કે આ કડવી મેથીમાંથી રેસીપી બનાવી છે. શું વાત છે! તો આપણે ફટાફટ શરૂ કરીએ. ચોક્કસ. ઓકે. જો આપણે અત્યારે ચટણી પહેલા બનાવીએ. હા. મેથીની ચટણી બનાવવાની હોય એટલે કાં તો મેથીને બ્લાન્ચ કરી લો અથવા તો તેલની અંદર એને સાંતળી લો. અચ્છા, બરાબર. Yes. જો એટલી પ્રોસેસ કરો ને તો અડધી કડવાશ છે એ તો એમ જ રિમૂવ થઈ જશે. સૌથી પહેલા 2 મોટી ચમચી જેટલું તેલ લઈએ. હા. અત્યારે 2 કપ જેટલી મેથીની ભાજી લીધી છે અને એમાં પણ ખાસ એની કૂણી ડાળખીઓ સાથે જ આપણે મેથીને સમારી લીધી છે. અચ્છા. એટલે જે ગુણ મેથીની અંદર રહેલા છે એ જ એનાથી પણ વધારે કહીએ તો એની ડાળખીમાં રહેલા હોય છે. વાવ. અને મેથીની કડવાશ એવી હોય છે ને કે જે તમને 12 મહિના સુધી જે એન્ટીઓક્સિડન્ટની જરૂરિયાત હા. હોય ને એ કમ્પ્લીટ કરે છે. વાવ. પ્લસ એની અંદરથી આયર્ન પણ મળે છે, ફાઈબર પણ મળે છે. એટલે સિઝનની અંદર જે મેથી આવતી હોય ને એ તો ખાવી જ જોઈએ. રાઈટ. અને તું જ્યારે પણ મેથી લેવા જાય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મેથીના પાન ઉપર સફેદ લાઇન્સ ન હોવી જોઈએ, કાણાવાળા પાન ન હોવા જોઈએ. પ્લસ મેથીના પાન છે ને એ લાંબા એકદમ આવે છે ને હા. એવા નહીં લેવાના. લાંબા અને જાડા પાન આવે ને હા, હા. એ નહીં લેવાના. એની અંદર કડવાશનું પ્રમાણ બહુ જ વધારે હોય. અચ્છા. એટલે સહેજ ગોળ હોય, ચપટા પાન હોય અને પાતળા પાન હોય ને એવી મેથી પસંદ કરવાની. વાહ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર મેથી એડ કરી દઈએ. આવી રીતે જો એકદમ પરફેક્ટ મેથી ચૂઝ કરવી હોય ને તો શાક માર્કેટ સુધી જવું પડે. ઘરે બેસીને ઓર્ડર ના કરાય. અને શાક માર્કેટમાં જઈને પણ ઓર્ડર નહીં કરવાનો. અચ્છા. જરા જોઈને ચેક કરીને લેવાનું. રાઈટ. મેથીના પાન છે એ થોડા ક્રિસ્પ થાય અને હા. એનો કલર થોડો ડાર્ક થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. અચ્છા. અત્યારે તેલ વધારે મૂક્યું છે પણ એટલું બધું વધારે નથી કે મેથી તળાઈ જાય. હા. જસ્ટ એની અંદર દરેક પાનની ઉપર તેલનું કોટિંગ આવી જાય. Yes. પ્લસ તેલનો સ્વાદ મેથીમાં ભળે એટલા પૂરતું જ આપણે થોડું વધારે તેલ લેવાનું છે. કોઈ પણ પ્રકારની ભાજી લો તો હા. ભાજીની અંદર હંમેશા પાણીનું પ્રમાણ ખાસું એવું હોય. એટલે તમે જ્યારે પણ એને કૂક કરો ને એટલે એના પાણીની અંદર જ એ પ્રોપર કૂક થઈ થઈ જતી જાય હોય છે. અને જ્યારે આ રીતે તમે મેથીને સોતે કરતા હોય હા. ત્યારે તો ખાસ પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો. એના પાણીની અંદર જ એ સરસ સોતે થઈ થઈ જશે અને જશે, કૂક yes. થઈ જશે. જો હવે એકલું તેલ જ દેખાય છે અને હા. મેથીનો કલર છે એ ટોટલી ચેન્જ થઈ ગયો છે. હમ. મેથી સરસ કૂક થઈ ગઈ છે. હા. મેથીને એક બાઉલમાં કાઢી લઈએ. મેથીને સહેજ ઠંડી થવા દઈએ. મેથી ઠંડી થાય ત્યાં સુધી એ જ પેનની અંદર બાકીના જે ઇન્ગ્રેડિયન્ટ આપણે શેકવાના છે હા. એ શેકી લઈએ. શ્યોર. ફરીથી 1 ચમચી જેટલું તેલ લઈએ છે. અડધી ચમચી રાઈ લઈએ છે. હમ. 1 ચમચી જીરું લઈએ. હા. અડધી ચમચી હિંગ એડ કરીએ. હમ. 10 થી 12 પાન લીમડાના એડ કરીએ. સહેજ સાતળી લઈએ. હા. હવે એની અંદર 1 મોટી ચમચી અડદની દાળ લઈએ છે. અડદની દાળને શેકી લઈએ. ઓકે. સહેજ બ્રાઉન થાય ત્યારબાદ એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. રશ્મિબેન, ઘરે જ્યારે અમે લોકો કોઈ એવું કહીએ કે મમ્મી વીકનેસ લાગે છે કે પછી આમ મજા નથી આવતી તો મારા મમ્મી એવું કહે કે સિઝનમાં જે આવતું હોય ને એ ખાવું પડે. ખાલી Yes. પીઝા બર્ગરથી ના શક્તિ મળે. એકદમ સાચી વાત છે. જો અડદની દાળ સરસ ગુલાબી થવા લાગી છે. હવે આ સ્ટેજ પર એની અંદર 1 મોટી ચમચી સૂકા ધાણા એડ કરીએ. 3 મોટી ચમચી દાળિયા એડ કરીએ છે. હા. 1 ચમચી તલ એડ કરીએ. ઓકે. 2 નંગ સૂકા લાલ મરચાં લઈએ છે. એના મોટા ટુકડા કરેલા છે એ એડ કરીએ છે. અને સાથે 1 નાની ચમચી જેટલી આંબલી એડ કરીએ છે. હા. હલાવી લઈએ. ઓકે. હવે ગેસને બંધ કરી દઈએ કારણ કે પેન સરસ ગરમ છે. એની હા. અંદર જ બધું સરસ શેકાઈ જશે. યસ. કારણ કે દાળિયા તમે કોઈ પણ વાનગીની અંદર સોતે કરીને એડ કરતા હોય અથવા તો હા. તળીને એડ કરતા હોય, હા. જો એ વધારે પ્રમાણમાં શેકાઈ જાય અથવા તો તળાઈ જાય તો એનો સ્વાદ છે એ બગડી જતો હોય છે. અચ્છા.
જો સુગંધ સરસ આવવા લાગી છે, હા. બધું જ પ્રોપર શેકાઈ ગયું છે. હવે જેમાં મેથી કાઢી છે એ જ બાઉલની અંદર આ મસાલાને એડ કરી દઈએ. બરાબર. જનરલી આપણા ઘરોમાં કોથમીર અને ફુદીનાની ચટણી બનતી હોય છે, એને અલગ અલગ વાનગીમાં પણ આપણે યુઝ કરતા હોઈએ હા. છીએ, પણ મેથીની ચટણી મને નથી લાગતું કોઈ અત્યાર સુધી ટ્રાય કરી હશે. જો તે કીધું ને કે ધાણા ફુદીનાની ચટણી હોય ને એને આપણે અલગ અલગ વાનગીમાં ઉપયોગમાં લેતા હોય છે. Yes. સેમ વે આ ચટણીને પણ તમે ઘણી બધી રેસીપીમાં વાપરી શકો છો. અચ્છા. એક ઉપયોગ તો આજે જ આપણે બતાવવાના છે રાઈસ બનાવીને. યસ. ચટણી માટેનું મિશ્રણ તૈયાર છે, એને ઠંડુ કરી અને પછી ક્રશ કરીશું. ઓકે. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે, હવે એને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. યસ. થોડું પાણી એડ કરીએ, યસ. લગભગ 5 કપ જેટલું જ. હવે તું કહે છે ને કે મેથી હોય એટલે કડવી લાગે, પણ કડવાશની સાથે જો તમે ખટાશ અને ગળપણનું પ્રમાણ પણ સરખું રાખો હા, તો હા. સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જાય. અચ્છા. અને પ્લસ તે જોયું હશે કે આપણે જ્યારે મસાલો શેક્યો ત્યારે એની અંદર આંબલી એડ કરી. હા. ખટાશ માટે તો આંબલી એડ કરેલી જ છે, પણ ખટાશ માટે બીજું કંઈ નહીં એડ કરવાનું. આમચૂર પાવડર અથવા તો તમે લીંબુનો રસ એડ કરો ને તો હા, હા. કડવાશનું પ્રમાણ છે એ બેવડાઈ જશે. અચ્છા. આંબલી એડ કરશો તો આંબલીની પોતાની ખટાશ હોય છે, પણ એની સાથે એક સ્વીટ થોડોક ટેસ્ટ પણ હોય છે, અને એના કારણે જ આપણને આંબલી એકલી ખાવી પણ ગમતી ભાવે હોય છે, છે. yes. એટલે આ રેસીપીની અંદર ખાસ યાદ રાખવાનું કે આંબલી જ એડ કરવાની છે. જી. હવે એની અંદર 3 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. ચટણી સરસ વટાઈ ગઈ છે, એક બાઉલમાં કાઢી લઈએ. હા. રશ્મિબેન, જનરલી આપણા ઘરોમાં જે ધાણા ફુદીનાની ચટણી બનતી હોય એ યુઝ કરીને ઘણી અલગ અલગ વાનગી પણ બનતી હોય છે. હા, આઈ ડોન્ટ થિંક સો અત્યાર સુધી મેથીની ચટણી કોઈના ઘરમાં બની હશે. એકદમ સાચી વાત છે, કારણ કે મેથીની ચટણી છે ને એ એકદમ યુનિક છે. યસ. અને ખાસ જોઈએ ને તો આ રીતની અલગ અલગ પ્રકારની ચટણી આપણા દક્ષિણ ભારતમાં બનતી હોય છે, પણ મેથીની ચટણી છે એ કન્સેપ્ટ કંઈક નવો છે. રાઈટ. પ્લસ તે કીધું કે ધાણા ફુદીનાની ચટણી છે એનો તો આપણે અલગ અલગ વાનગીઓમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. સેમ વે આ મેથીની ચટણી છે ને એનો પણ ઘણી બધી અલગ અલગ વાનગીઓમાં તમે ઉપયોગ કરી શકો છો. અચ્છા. એક ઉપયોગ તો આજે આપણે બતાવવાના જ છીએ રાઈસ બનાવીને. હા. પણ જ્યારે તમે પરોઠાનો લોટ બાંધતા હોય કે થેપલાનો લોટ બાંધતા હોય એ વખતે પણ જો આ ચટણી તમે એની અંદર એડ કરો અને પછી લોટ બાંધીને તમે થેપલાને બનાવો તો હા. પણ સ્વાદ છે કંઈક અલગ અને યુનિક મળે, વાવ. પ્લસ એનો કલર પણ અલગ મળે. હવે આ રીતે તમે કોઈની અંદર એડ કરીને બનાવી શકો, ઇવન તમે એઝ એ સ્પ્રેડ કે ડીપ તરીકે પણ આ ચટણીને સર્વ કરી શકો છો. વાવ. ઇવન તમે ખીચડી બનાવી હોય ને તો હા. વઘારેલી ખીચડી અથવા તો સાદી મગની દાળની ખીચડી હોય ને એની સાથે પણ જો આ ચટણી ખાઓ ને તો સ્વાદ અને ગુણ બંને મળી રહે. શું વાત છે. મેથીના પાનની ચટણી તૈયાર છે. હવે આપણે રાઈસ બનાવીએ. હા. રાઈસ બનાવવા માટે 1 મોટી ચમચી તેલ લઈએ છે. તેલ સહેજ ગરમ થાય એટલે 1 ચમચી ઘી એડ કરીએ. રશ્મિબેન, જેમ વિન્ટરની સિઝન ચાલુ થાય એમ બધાને પછી સરસ કંઈક ગરમ ગરમ ખાવાની ઈચ્છા થતી હોય Yes. છે. અને રાઈસ છે, ખીચડી છે, આ બધી વસ્તુ એવી છે કે આપણે એવરગ્રીન ગમે ત્યારે ખાવ મજા આવે. એકદમ સાચી વાત છે. અને રાઈસ હોય એની સાથે કઢી હોય, હા. પુલાવ હોય તો પુલાવ કઢી હોય, એટલે ગરમા ગરમ ખાઈએ અને એમાં પણ આદુ લસણનું પ્રમાણ થોડું વધારે રાખીએ તો ઠંડી તો આમ ઉડી જાય. અને ખાસ કઢી માટે તો મારા મમ્મી એવું કે જેમ અબ્રોડમાં લોકો સૂપ પીવે છે તો આ એક ઇન્ડિયન સૂપ જ છે. યસ. સૌથી પહેલા અડધી ચમચી જીરું લઈએ છે. હા. હવે એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી મોટી સમારેલી છે એ એડ કરી દઈએ. અને સાથે 2 ચમચી ઝીણું સમારેલું ગાજર એડ કરીએ છીએ. અચ્છા. સાંતળી લઈએ. દિવાળીની જેમ જ દેવ દિવાળીના દિવસે પણ ઘરની બહાર દીવા મૂકવામાં આવે છે, રંગોળી કરવાની હોય, હા. નવા કપડાં પહેરવાના હોય, એટલે એકદમ મસ્ત એક્સાઇટિંગ માહોલ થઈ જાય. યસ. જો સહેજ ટ્રાન્સપરન્ટ થાય હા. એટલે એની અંદર મકાઈ એડ કરી દઈએ. બાફેલી મકાઈ છે 3 મોટી ચમચી, ઓકે. એને જ પણ સહેજ સાંતળી લઈએ. હવે એની અંદર 2 મોટી ચમચી ચટણી એડ કરી દઈએ. હા. હલાવી લઈએ. યસ. ઘણી જગ્યાએ સ્પિનચ રાઈસ પણ બનતા હોય છે અને અત્યારે આપણે મેથીના પાન યુઝ કરીને રાઈસ બનાવીએ યસ. છીએ. એકચ્યુઅલી મેથીના પાનની ચટણી યુઝ કરીને rice હા. એટલે બાય લુક તમને ખ્યાલ નહીં આવે કે આ પાલકની હા. પેસ્ટ હતી કે પછી મેથીની મેથીની હતી. ચટણી હતી. યસ. ઓસાવેલા ભાત એડ કરીએ છીએ. હમ. 1 બાઉલ એડ કરીશું. ઓકે.
અને રાઈસને કૂક કરતી વખતે એની અંદર મીઠું એડ કરેલું છે. પ્લસ આપણે જે ચટણી બનાવી છે એની અંદર પણ બધા જ મીઠું છે, મસાલા છે, yes. એટલે વધારાના કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે. હા. અને જ્યારે રાઈસને એડ કરી અને તમે હલાવતા હોય ત્યારે હળવા હાથે જ હલાવવાનું, હા. એટલે રાઈસના દાણા છે એ તૂટી ન જાય. અને આપણે જેમ વાત કરી કે બધાના ઘરોમાં યુઝ્યુઅલી ધાણા ફુદીનાની ચટણી બનતી જ હોય છે, પણ ઘણીવાર એવું થાય કે એ ચટણી છે ને એકદમ બ્લેક થઈ જતી હોય છે, તો એને આમ બધાને ગ્રીન કલર ગમે કે ગ્રીન કલર એકદમ જે એનો સચવાઈ રહે ને, તો એના માટે શું કરવું? મેજિક મંત્રને ફોલો કરો. ઓકે. જો એકદમ ટેસ્ટી Yes. કલરફુલ રાઈસ તૈયાર થઈ ગયા છે. લુકમાં એકદમ અટ્રેક્ટિવ લાગે છે. હા, અને સ્વાદમાં બિલકુલ કડવા નહીં લાગે, એકદમ હા. ટેસ્ટી અને ચટાકેદાર રાઈસ લાગે છે. આઈ એમ શ્યોર. અગર આપણે આની અંદર પનીર એડ કરવું હોય તો કરી શકીએ? કરી શકાય. પનીર છે, ચીઝના ટુકડા છે, Yes. અથવા તો રાઈસને સર્વ કરો એ વખતે પણ ચીઝ ગ્રેટ કરીને એડ કરી શકાય. વાવ. ગરમા ગરમ રાઈસ બાઉલમાં લઈ લઈએ અને પછી સર્વ કરીએ. યસ. રશ્મિબેન, મમ્મી ખાસ એવી ટ્રાય કરતી હોય કે કઈ રીતે આમ વેજીટેબલ્સના આવી બધી ભાજીને છુપાડીને પીરસું કે છોકરાઓ એકદમ આનંદથી ખાઈ લે. તો એના માટે હું તો કહું આ બેસ્ટ ઓપ્શન છે. યસ. વાવ. સાથે ચટણી સર્વ કરીએ. હવે જો ચટણી રેડી તો થઈ ગઈ છે. હા. જો ચટણીને તમે આ રીતે સર્વ કરો તો પણ કરી શકાય છે, પણ હું હંમેશા આ ચટણી ઉપર એક ઘીનો વઘાર કરતી હોય છે. હા. અને ઘીનો વઘાર એડ કરો ને એનાથી એનો કલર છે એ એવો ને એવો રહે છે, પ્લસ એનો જે સ્વાદ અને સુગંધ છે એ બેવડાઈ જાય છે. પરફેક્ટ. એટલે આપણે એવું કરીએ કે એના ઉપર એક ઘીનો વઘાર કરી દઈએ. યસ. વઘાર્યું સહેજ ગરમ થાય પછી ઘી મૂકીશું, નહીં તો શું થાય કે ઘણી વખત વઘાર્યું ગરમ થતામાં ઘી છે એ બળી જતું હોય છે. અચ્છા, કોઈ પણ વાનગીમાં આ રીતે ઉપરથી જ્યારે ઘીનો વઘાર રેડવામાં આવે એટલે તમે કીધું એમ કે એનો ટેસ્ટ તો સરસ થઈ જ જાય, પણ એની અરોમા પણ બહુ જ સરસ આવે. યસ. હવે ઘી એડ કરીએ. હમ. 1 ચમચી ઘી લઈએ છીએ. ઘીમાં 5 ચમચી જીરું એડ કરીએ છીએ. હા. જીરું ફૂટે એટલે 5 ચમચી હિંગ એડ કરીએ. સાથે 1 નંગ સૂકું લાલ મરચું લઈએ છીએ, નાની સાઈઝનું, એના ટુકડા કરેલા છે એ એડ કરી દઈએ. અને 4 થી 5 પાન લીમડાના લઈએ છીએ, એને તોડીને એડ કરીશું. ગેસ બંધ કરી દઈએ અને વઘારને આપણે ચટણી ઉપર પોર કરી દઈએ. શ્યોર. તો છે ને એકદમ યુનિક એવી ચટણી. એકદમ. તો તૈયાર છે મેથીના પાનની ચટણી અને એમાંથી બનતા સરસ મજાના ફ્લેવરફુલ ચટણી રાઈસ. યસ, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. યસ. મેથીની ભાજીની ચટણી બનાવવા માટે ડાળખી સાથેની મેથીની ભાજી 2 કપ, તેલ 2 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું 1 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, અડદની દાળ 1 મોટી ચમચી, સૂકા ધાણા 1 મોટી ચમચી, દાળિયા 3 મોટી ચમચી, તલ 1 ચમચી, સમારેલા સૂકા લાલ મરચાં 2 નંગ, આમલી 1 ચમચી, પાણી જરૂર મુજબ, ગોળ 3 મોટી ચમચી. મેથી ચટણી રાઈસ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, સમારેલું ગાજર 2 મોટી ચમચી, બાફેલી મકાઈના દાણા 3 મોટી ચમચી, તૈયાર કરેલી મેથીની ચટણી 2 મોટી ચમચી, રાંધેલો ભાત 1 બાઉલ, તેલ 1 મોટી ચમચી, ઘી 1 ચમચી, જીરું અડધી ચમચી. ચટણી પર વઘાર કરવા માટે જોઈશે ઘી 1 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલું સૂકું લાલ મરચું 1 નંગ, મીઠો લીમડો 4 થી 5 પાન. મેથીની ભાજીની ચટણી રાઈસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મેથીના પાનની ચટણી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી ડાળખી સાથેની મેથીની ભાજી લઈ સાતળી લો. મેથી સતળાઈ જાય એટલે તેને બાઉલમાં લઈ ઠંડી કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો લઈ સાતળી અડદની દાળ ઉમેરી શેકી તેમાં સૂકા ધાણા, દાળિયા, તલ, સૂકા લાલ મરચાં અને આમલી ઉમેરી તેને પણ શેકી આ મિશ્રણને સાતળેલી મેથીમાં ઉમેરી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ તેમાં પાણી અને ગોળ ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. મેથી ચટણી રાઈસ બનાવવા માટે પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, ડુંગળી અને ગાજર લઈ સાતળી બાફેલા મકાઈના દાણાને પણ સાતળી તેમાં તૈયાર કરેલી મેથીની ચટણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી મેથી ચટણી રાઈસ તૈયાર કરી તેને બાઉલમાં લઈ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી
તૈયાર કરેલી મેથીની ચટણીને બાઉલમાં લઈ લો. ચટણી પર વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, સૂકું લાલ મરચું અને મીઠો લીમડો ઉમેરી સાતળી વઘાર તૈયાર કરી વઘારને ચટણી પર રેડી સર્વ કરો. તો તૈયાર છે મેથી ચટણી રાઈસ. ધાણાની ચટણી જ્યારે પણ તમે બનાવીને સ્ટોર કરો છો ત્યારે એ કાળી પડી જાય છે. હવે આવું ન થાય એના માટે 2-3 ટ્રીક તમે વાપરી શકો છો. જેમ કે જ્યારે ધાણાની ચટણીને તમે ક્રશ કરતા હોય ત્યારે એની અંદર 2-3 ટુકડા બરફ એડ કરી દો, અથવા તો 2-3 ચમચી જેટલું દૂધ એડ કરી દો, અને અથવા તો એની અંદર તલ કે ડાળિયા એડ કરવાનું રાખો. એનાથી બાઇન્ડિંગ પણ મળશે અને સાથે સાથે ચટણીનો કલર છે એકદમ ગ્રીન તૈયાર થશે. અને જ્યારે તમે એને સ્ટોર કરતા હોય ત્યારે ખાસ એરટાઇટ કન્ટેનરની અંદર જ ભરી અને પછી ઢાંકણ ઢાંકી એને ફ્રીઝમાં સ્ટોર કરવાનું રાખો. ફ્રીજની ઠંડકથી અને એરટાઇટ કન્ટેનરના કારણે ચટણી લાંબો સમય સુધી એવી ને એવી ગ્રીન રહેશે. 21 વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને આ સેલિબ્રેશનમાં આજે આપણે સરસ મજાનું વીગન રામન બોલ બનાવવાના છીએ. તો ચલો જોઈ લઈએ. રશ્મિબેન, 21 વર્ષના સેલિબ્રેશનમાં અત્યારે આપણે બનાવવાના છીએ વીગન રામન. યસ, એકદમ સરસ યુનિક ડિશ. Yes. અને અત્યારે હું તો એવું કહું કે એકદમ પોપ્યુલર અને ટ્રેન્ડિંગ ડિશ. એકદમ સાચી વાત છે. આ એક જાપાનીઝ ડિશ છે અને હા. જાપાનની અંદર પણ ખાસ કરીને જોઈએ તો જે જાપાનીઝ ચાઇનીઝ ક્યુઝિન છે ને, હા. આમાં એ એકદમ ફેમસ અને પોપ્યુલર ડિશ છે. અને સાચું જોઈએ ને તો જ્યારે આ બનવાની શરૂઆત થઈ ને, એ બનવાની શરૂઆત થવાનું પણ એક કારણ હતું. અચ્છા. કારણ કે ત્યાંના જે વોરિયર્સ હતા ને, એ લોકોને પ્રોટીનની, ફાઇબર્સની, વાઇટમિન્સની આ બધાની જે રિક્વાયરમેન્ટ હોય હા. એ એક જ બાઉલની અંદરથી મળી રહે ને, એના માટે થઈને આ ડીશ બનવાની શરૂઆત થઈ. વાવ. એટલે એક જ બાઉલ ખાઈ પેટ પણ ભરાઈ જાય અને બધા ન્યુટ્રિયન્ટ્સ જે એમની રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ થઈ જાય. So એટલા thoughtful. માટે આ ડીશ બનતી અને અત્યારે હવે બધાને બહુ જ ફેમસ થઈ ગઈ છે અને બધાને ટેસ્ટ પણ એનો બહુ જ ભાવે છે. બહુ જ. ચલો તો આઈ કાન્ટ વેઇટ, ફટાફટ શરૂ કરીએ. જો રામન બનાવવાનું હોય ને ત્યારે ઓલવેઝ સૌથી પહેલા વેજીટેબલ બ્રોથ બને યસ. અને શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. ઓકે. એક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. હા. વેજીટેબલ બ્રોથ બનાવીએ છીએ એટલે એની અંદર તેલનું પ્રમાણ બહુ જ વધારે પડતું નહીં રાખવાનું. માપસરનું તેલ એડ કરવાનું અને એની અંદર જ બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ એડ કરી અને સાંતળી લેવાના. હવે એમાં સૌથી પહેલાં 4 થી 5 કળી લસણ લઈએ છીએ, એને હા. સ્લાઇસ કટ કરેલા છે એડ કરી દઈએ. આદુ લઈએ છીએ 1 મોટો ટુકડો, ઓકે. સાથે 1 મોટી સાઇઝની ડુંગળી લઈએ છીએ હા. અને જો મીડિયમ સાઇઝની હોય તો 2 લઈ લેવાની, એડ કરી દઈએ અને મોટા ટુકડામાં જ સમારેલી છે. હા. સાથે ગાજર લઈએ છીએ, 1 નંગ ગાજર લીધું છે, એને છોલી અને પછી સમારી લીધું છે. અને સાથે 2 નંગ મશરૂમ લઈએ છીએ. અત્યારે બટન મશરૂમ હા. લઈએ છીએ. બટન મશરૂમની જગ્યાએ તમને સીટાકે મશરૂમ મળે તો હા. ધી બેસ્ટ, કારણ કે આ બ્રોથ બનાવવામાં સીટાકે મશરૂમનો વધારે ઉપયોગ થતો હોય છે. ઓકે. પણ અત્યારે આપણી પાસે જે ઇન્ગ્રીડિયન્ટ અવેલેબલ છે એનો યુઝ કરી અને સેમ બનાવીએ. ટેસ્ટ ક્રિએટ કરવાની કોશિશ કરેલી છે. સુપર. સહેજ સાંતળી લઈએ. હા. જો હવે બધા જ ઉપર થોડા સ્પોટ આવી ગયા છે. હા. હવે એની અંદર 3 કપ જેટલું પાણી એડ કરીએ છીએ અચ્છા. અને લાસ્ટમાં એની અંદર અડધું નંગ સફરજન છે એ સમારીને રાખેલું છે એ એડ કરી દઈએ. અચ્છા. કારણ કે આ બ્રોથની અંદર સફરજનની ફ્લેવર અને એની સાથે એની જે સુગંધ છે હા. એ બંને ભળે છે ને, એના કારણે રામેનનો જે ફાઇનલ ટેસ્ટ તૈયાર થાય છે એ બહુ સરસ લાગે છે. વાવ. રશ્મિબેન, જેમ આજે દેવ દિવાળી છે એટલે ઉત્સવ છે, પણ આપણા રસોડામાં તો એક સરસ સેલિબ્રેશન ઓલરેડી ચાલી જ રહ્યું Yes. છે. 21 વર્ષ પૂરા થવાના. હા, ઢાંકીને એને લગભગ 30 થી 45 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ઉકળવા દેવાનું છે. અચ્છા. હવે ચીલી ઓઇલ બનાવીએ. યસ. હવે ચીલી ઓઇલ બનાવવા માટે વઘારિયાની અંદર 5 કપ જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. હા. તેલ ગરમ થાય ત્યાં સુધી બાઉલની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરવાના છે એ કરી લઈએ. શ્યોર. બાઉલની અંદર 1 ટુકડો તજનો લઈએ છીએ હા. અને 2 પાંદડી બાદિયાનની લઈએ. સાથે 1 ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ છીએ. અચ્છા. 3 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈએ. હા. 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ હમ. અને સાથે 1 ચમચી લાલ મરચું લઈએ. યસ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હમ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. જો લાલ મરચું એડ ન કરવું હોય હા. તો ચીલી ફ્લેક્સનું પ્રમાણ છે એ વધારી દેવાનું. હમ. હવે ગરમ તેલને આ મિશ્રણની અંદર મિક્સ કરી દઈએ. હા. તેલ એડ કરો એટલે તરત જ એને ઢાંકી દેવાનું, એટલે હા. એની જે અરોમા છે ને એ રિલીઝ ન થઈ જવી જોઈએ. બરાબર છે. હવે તેલ ઠંડુ થઈ જાય અને વઘાર સરખો બેસી જાય ત્યાં સુધી એને રહેવા દઈએ. ઓકે.
હવે આપણે ગ્રીલ ટોફુ બનાવવાનું છે. એ હા. માટે ટોફુ પર મેરિનેશન કરી લઈએ. ઓકે. હવે સૌથી પહેલાં એની ઉપર આપણે સોયા સોસ છે એ ડ્રીઝલ કરી દઈએ. અચ્છા. લગભગ 1 ચમચી જેટલો સોયા સોસ લઈએ છીએ. હમ. આદુ અને લસણની પેસ્ટ લઈએ છીએ 1 મોટી ચમચી. હા. થોડું મીઠું ભભરાવી દઈએ, હમ. કારણ કે સોયા સોસની અંદર ઓલરેડી મીઠું હોય હોય જ છે, છે, એટલે yes. અત્યારે મીઠું થોડું ઓછું લઈશું. ઓકે. અડધી ચમચી લાલ મરચું લઈએ છીએ હમ. અને 5 ચમચી જેટલું મરી પાવડર લઈએ. હમ. આ પેસ્ટ આપણે ટોફુના દરેક ખૂણા પર આવી જાય, બધી જ સાઈડ પર આવી જાય એ રીતે સ્પ્રેડ કરી લઈએ. રશ્મિબેન, આવી જે ટ્રેન્ડિંગ રેસિપીઝ હોય એને બનાવવી અને ખાવી બંનેમાં મજા પડી જાય. સાચી વાત છે, પણ જો સાચી રીત હોય હા. તો તમે પરફેક્ટ ટેસ્ટ મળી મળી શકે. શકે. યસ. જો પેસ્ટ બધી બાજુ સરસ લાગી ગઈ છે. હમ. હવે આપણે પેનને ગરમ થવા માટે મૂકી દીધું હતું, એના ઉપર ટોફુ લઈ લઈએ. હા. થોડું તેલ ડ્રીઝલ કરી લઈએ. એક સાઈડ પર એના ઉપર ગ્રીલ માર્ક આવે એટલે હા. ટર્ન કરી લઈએ. અગર ટોફુ ઘરમાં અવેલેબલ ના હોય તો પનીર યુઝ કરાય. કરી શકાય, પણ અત્યારે આપણે વિગન બનાવી રહ્યા છીએ એટલે હા, પનીરની જગ્યાએ ટોફુ. ટોફુ લીધું છે. રાઈટ. અત્યારે વીગનનો ટ્રેન્ડ પણ ખાસો એવો ચાલે છે, એટલે લોકો મિલ્ક પ્રોડક્ટ પણ નથી ખાતા હોતા. હા, બધી જ સાઈડથી સરસ ગ્રીલ થઈ ગયું છે. હમ. લઈ લઈએ. ટોફુ ગ્રીલ થઈને તૈયાર છે. યસ. હવે બ્રોથ ચેક કરી લઈએ. હા. જો બધા જ ઇન્ગ્રેડિયન્ટ જે આપણે એડ કરેલા હતા એ હમ. પ્રોપરલી કુક થઈ ગયા છે. Yes. અને બ્રોથનો કલર પણ છે એ ટોટલી ચેન્જ દાળ થઈ ગયો છે. યસ. ગેસ બંધ કરી દઈએ અને એને ગાળી લઈએ. હમ. જ્યારે પણ બ્રોથ બને ત્યારે વેજીટેબલ્સ એની અંદર એડ કરેલા હોય એની ફ્લેવર્સ એની અંદર પ્રોપર આવી જવી જોઈએ. હા. પણ એને મેશ કરી અને પછી મિક્સ કરી અથવા તો ગ્રાઇન્ડ કરીને પછી નહીં ગાળવાનું, નહીંતર એની કન્સિસ્ટન્સી છે એ સૂપ જેવી થઈ જશે. ઓકે. બ્રોથ પણ તૈયાર છે. યસ. ચીલી ઓઇલ જોઈ લઈએ. હા. જો મસાલાનો કલર છે એ તેલમાં આવી ગયો છે અને તેલની જે ફ્લેવર છે હા. એ બધા ઇન્ગ્રેડિયન્ટની અંદર પ્રોપરલી બેસી ગઈ છે. યસ. હવે એની અંદરથી જે આપણે ખડા મસાલા એડ કરેલા છે, હા. તજ અને બાદિયું, એ કાઢી લઈએ. ઓકે. ચીલી ઓઇલ તૈયાર છે. હવે મને રાહ ના જોડાવો, ફટાફટ આપણે એસેમ્બલ કરીએ. ચોક્કસ. એ માટે એક બાઉલ લઈ લઈએ છીએ હા. અને બાઉલની અંદર 1 મોટી ચમચી જેટલો સોયા સોસ લઈએ છીએ. ઓકે. એની સાથે 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. હા. 1 ચમચી દળેલી ખાંડ એડ કરીએ છીએ. અચ્છા. અને ચીલી ઓઇલ બનાવેલું છે હા. એની અંદરથી જે વેજીટેબલ્સ છે એની સાથેનું તેલ એડ કરીએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ. હમ. હવે એમાં બાફેલા નૂડલ્સ એડ કરીએ. હા. થોડા મિક્સ કરી લઈએ. હમ. પ્રોપરલી મિક્સ નથી કરવાનું, જસ્ટ એની ઉપર થોડું થોડું કોટિંગ આવે હા. એટલા જ એને મિક્સ કરવાના છે. ઓકે. જ્યારે સ્ટાર્ટિંગમાં આ રામેન સર્વ થતું હા. ત્યારે ખાસ એક મોટા બાઉલની અંદર જ ડાઇનિંગ ટેબલ ઉપર આખો બાઉલ સર્વ કરી દેવામાં આવતો અચ્છા. અને એમાંથી જ ડાયરેક્ટ એ લોકો જમતા. અને તે જાપાનીઝ લોકોને જમતા જોયા હોય તો ઓલવેઝ એવી જ રીતે હોય કે એક બાઉલ હોય, એની આજુબાજુ બધા બેઠા બેઠા હોય હોય, અને એ હા. બાઉલમાંથી ડાયરેક્ટ ડ્રીપ ન થાય એટલા માટે જ એક નાનો નાનો બાઉલ બાઉલ રાખેલો રાખે, હોય, right. પણ એ બાઉલમાંથી ડાયરેક્ટ જમાતું હોય છે. વાવ. હવે એના ઉપર ગરમા ગરમ બ્રોથ એડ કરીએ. યસ. સરસ ઠંડી હોય અને આવો સરસ મજાનો રામેન બોલ મળી જાય યસ. તો મજા પડી જાય. હા. હવે ટોફુ સર્વ કરતા પહેલા ટોફુ કટ કરી લઈએ. હા. ટોફુ અરેન્જ કરી લઈએ. હમ. હવે એની ઉપર સોતે કરેલા મશરૂમ લઈએ છીએ. મશરૂમને સોતે કરતી વખતે મીઠું અને મરી પાવડર એડ કરેલો છે. અચ્છા. સાથે સોતે કરેલા મકાઈના દાણા લઈએ છીએ. હા. લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ છે એને સ્લાન્ટ કટ કરેલું છે એ એડ અચ્છા. કરીએ. ફરીથી ઉપરથી થોડું ચીલી ઓઇલ ડ્રીઝલ કરીએ. યસ. લીલી ડુંગળીના પાન ભભરાવીએ હમ. અને થોડા શેકેલા તલ લઈએ છીએ, સફેદ તલ. હા. એક જ બાઉલ પણ એની અંદર ન્યુટ્રિયન્ટનો ખજાનો ભરેલો Yes. છે. આ એક જ બાઉલ તમે જમો એટલે તમારા જે પણ ન્યુટ્રિયન્ટ્સની રિક્વાયરમેન્ટ છે હા. એ કમ્પ્લીટલી ફૂલફિલ થઈ જાય. યસ. પેટ ભરાઈ જાય, સાથે ક્રેવિંગને પણ સંતોષ મળી જાય. જે 100%. ક્રેવિંગ હોય છે ને કે સ્ટ્રીટ ફૂડ ખાવું છે, ઇન્ટરનેશનલ ડીશ ખાવી છે હા. અને એ પણ ઘરે બનાવેલી એકદમ શુદ્ધ ખાવી છે, તો એના માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે. રાઈટ. તો રેડી છે વીગન રામન. એકદમ આમ ટેમ્પટિંગ. યસ, આ બાઉલ તારા માટે જ છે. યસ. વિન્ટર વેવ આઉટસાઇડ અને એકદમ ટેસ્ટી રામન બોલ ઇનસાઇડ. કેવી મજા પડે. આ વીગન રામન બોલની રેસિપી તમને લખવી છે ને? ચલો, રાહ શેની છે? ચલો લખી લઈએ.
વીગન રામન બોલ બનાવવા માટે જોઈશે બ્રોથ બનાવવા માટે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ગાજર પા કપ, બટન મશરૂમ પા કપ, સમારેલું સફરજન અડધો કપ, સમારેલું લસણ 4 થી 5 કળી, આદુ 1 મોટો ટુકડો, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. ચીલી ઓઇલ બનાવવા માટે જોઈશે ચીલી ફ્લેક્સ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, સમારેલી ડુંગળી 3 મોટી ચમચી, તેલ પા કપ, તજ 1 ટુકડો, બાદિયાના ફૂલ 2 નંગ, સમારેલું લસણ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ગ્રિલ્ડ ટોફુ તૈયાર કરવા માટે જોઈશે ટોફુ 100 ગ્રામ, સોયા સોસ 1 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, મરી પાવડર 5 ચમચી, તેલ ગ્રીસ કરવા માટે. વીગન રામન બોલ અસેમ્બલ કરવા માટે જોઈશે બાફેલા નૂડલ્સ 1 કપ, મીઠું અને મરી નાખીને સોતે કરેલા મશરૂમ 2 ચમચી, સોતે કરેલા મકાઈના દાણા 2 ચમચી, લીલી ડુંગળીનો સફેદ ભાગ 2 ચમચી, લીલી ડુંગળીના પાન 1 ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, મરી પાવડર 5 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, શેકેલા તલ 1 ચમચી. વીગન રામન બોલ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બ્રોથ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી લસણ, આદુ, ડુંગળી, ગાજર અને બટન મશરૂમ લઈ સાતળી તેમાં પાણી અને સફરજન ઉમેરી મિક્સ કરી ઢાંકીને 30 થી 45 મિનિટ સુધી કૂક કરી લો. ત્યારબાદ તેને ગળણીમાં લઈ બાઉલમાં ગાળી બ્રોથ તૈયાર કરી લો. ચીલી ઓઇલ બનાવવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી લો. હવે બાઉલમાં તજ, બાદિયાના ફૂલ, લસણ, ડુંગળી, ચીલી ફ્લેક્સ, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં ગરમ તેલ ઉમેરી ઢાંકીને થોડીવાર રહેવા દો અને ચીલી ઓઇલ તૈયાર કરી તેમાંથી ખડા મસાલાને કાઢી લો. ગ્રિલ્ડ ટોફુ તૈયાર કરવા માટે ટોફુ પર સોયા સોસ, આદુ લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું અને મરી પાવડર ઉમેરી ટોફુને કોટ કરી ગ્રિલ પેન પર ટોફુને બધી બાજુથી ગ્રિલ કરી લો. રામન બોલ અસેમ્બલ કરવા માટે સર્વિંગ બાઉલમાં સોયા સોસ, મરી પાવડર, દળેલી ખાંડ અને ચીલી ઓઇલ લઈ મિક્સ કરી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરી બ્રોથ ઉમેરી ટોફુને કટ કરી બાઉલમાં મૂકી સોતે કરેલા મશરૂમ, સોતે કરેલા મકાઈના દાણા, લીલી ડુંગળીનો સફેદ ભાગ, ચીલી ઓઇલ, લીલી ડુંગળીના પાન અને શેકેલા તલ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે વીગન રામન બોલ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ચીલી ઓઇલ વિશે. ચીલી ઓઇલનું ઓરિજિન ચાઇના છે, એટલે કે ત્યાંથી જ ચીલી ઓઇલ બનવાની શરૂ થયું અને ત્યાર પછી આખા વર્લ્ડમાં એ ફેમસ થઈ ગયું. અને અલગ અલગ કન્ટ્રીમાં ચીલી ઓઇલ અલગ અલગ રીતે બને છે. જેમ કે ચાઇનામાં સિચુઆન પેપરકોર્ન કે જે એકદમ સ્પાઇસી ચીલી છે એમાંથી બને છે ચીલી ઓઇલ. આ ઉપરાંત કોરિયામાં જુઓ તો ગોચુગારું આમાંથી ચીલી ઓઇલ બનાવવામાં આવે છે. અને ઇન્ડિયામાં ઘણી જગ્યાએ કરી લીવ્સનો પણ ઉપયોગ થાય છે ચીલી ઓઇલ બનાવવામાં. અને અત્યારે અલગ અલગ રેસીપી જેમ કે નાચોસ, ટાકોસ, કસેડિયાસ કે પછી પિઝા, બર્ગર, આ બધી જ જગ્યાએ આપણે ચીલી ઓઇલનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. અને આજકાલ તો લોકો ખીચડી અને દાળ ઢોકળી પર પણ ચીલી ઓઇલ નાખતા થઈ ગયા છે. એટલે આપણે આ ચીલી ઓઇલને કેટલું અપનાવી લીધું છે, હે ને? ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા જ આ ફ્લેવર ટ્રીપ અહીંયા પૂરી થાય છે. હવે તમારે શું કરવાનું છે? અથાણાની જેમ અંદર તમે પણ કંઈક એડ ઓન કરો, તમારો આ ફ્લેવર્સ નાખો અને આજનું જે ચટાકેદાર અથાણું હતું, પૂરી હતી, બોસ મજો પડી ગયો. અને હા, આ દેવ દિવાળી પર તમે પણ સરસ મજાની રેસીપી બનાવો, એના ફોટોઝ અમને ટેગ કરો અને હા, ભૂલતા નહીં રિવ્યૂઝ આપવાનું આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.